હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા વિશે જાણીશું. તો સૌપ્રથમ આપણે તત્વો વિશેનું જ્ઞાન દરેક વિદ્યાર્થીને જે બેઝિક જ્ઞાન છે એ હોવું જોઈએ. તો આપણે આગળના 2 ચેપ્ટરમાં પણ તત્વો વિશે સામાન્ય જાણકારી મેળવી હતી. 1 થી 30 તત્વો જે દરેક જણે તૈયાર કર્યા છે. દરેક જણને 1 થી 30 તત્વો, તેના અણુભાર, પરમાણુભાર અને એની ઇલેક્ટ્રોનની રચના આવડે છે. તો હવે આપણે એ ભણીશું કે તત્વો જે છે એ આવર્ત કોષ્ટકની અંદર સમાવેશ કેવી રીતના પામે છે, અને બીજું કે કુલ તત્વો કેટલા છે. એ તત્વોને જો યાદ રાખવા હોય તો આપણે તેના માટે શું કરી શકીએ, તો યાદ રાખી શકીએ. તો એના માટેનો આપણે ચેપ્ટર 3ની અંદર અભ્યાસ કરવાનો છે. તો ચેપ્ટર 3ની અંદર સૌપ્રથમ આપણે એ જોઈશું કે કુલ તત્વો કેટલા આવેલા છે અને એ તત્વોનું વર્ગીકરણ કેવી રીતના થશે. તો તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શા માટે જણાય, તો એની અંદર આપણે ભણીશું કે સૌપ્રથમ કેટલા તત્વો શોધાયા. તો ઈસવીસન 1800માં માત્ર 31 જેટલા જ તત્વો હતા. એના પછી ઈસવીસન 1865માં એટલે કે 65 વર્ષ પછી માત્ર 63 તત્વો થયા, અને હાલમાં 114 જેટલા તત્વો જાણીતા છે. તેમાંથી મોટાભાગના તત્વો માનવ નિર્મિત એટલે કે સંશ્લેષિત તત્વો છે. તો અહીંયા સ્ટાર્ટિંગમાં 31 જેટલા તત્વો હતા, એના પછી ધીરે ધીરે વધીને હાલની તારીખમાં 114 જેટલા તત્વો આવેલા છે. એની અંદર મોટાભાગના તત્વો જે છે એ સંશ્લેષિત તત્વો, જે માનવે બનાવેલા છે તેવા તત્વો છે. તો માનવ નિર્મિત અને બીજા છે કુદરતી. તો કુદરતી જે છે એ આપણને કુદરતમાંથી ભેટ સ્વરૂપે મળેલા જ છે તત્વો, અને જે એના સિવાયના તત્વો છે જે માનવે સંશોધનો દ્વારા બનાવેલા છે. તો યાદ રાખવાનું છે 114 કુલ તત્વો આવર્ત કોષ્ટકની અંદર આવેલા છે. ઈસવીસન 1800 થી 1829 સુધીમાં જર્મન રસાયણ વિજ્ઞાની જોન ડોબરનેરે તત્વોના ગુણધર્મોના વલણ વિશે વિચાર્યું, અને 3 તત્વોવાળા કેટલાક સમૂહો, જેને ત્રિપુટીઓ કહેવામાં આવે છે, તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા નોંધી. તો સૌ પ્રથમ આવર્ત કોષ્ટકની શોધ કરવાનું સ્ટાર્ટ કોણે કર્યું, તો આવશે જોન ડોબરનરે, જેણે 1800 થી 1829 સુધીમાં એ શોધી કાઢ્યું કે તત્વો છે એ ત્રિપુટીઓ ધરાવે છે, અને બીજું કે જે વચ્ચેનો જે તત્વ છે તે તેના આજુબાજુના તત્વના કુલ પરમાણુ ભારના અડધા ભાગ જેટલું હોય છે. તો અહીંયા આપણને આપેલું છે કે મધ્યમાં રહેલા, ડોબરનરે શું કીધું, તો જોન ડોબરનરે કીધું કે મધ્યમાં રહેલા તત્વના ગુણધર્મ બાકીના 2 તત્વોના ગુણધર્મ જેવા જોવા મળે છે, અથવા તો જે સોડિયમ છે એ સોડિયમનો જે અણુભાર છે એ એની આજુબાજુના એટલે કે લિથિયમ અને પોટેશિયમના અણુભારના કુલ સરવાળો કરીશું. તો 39 + 7 કરીશું, તેનો જે સરવાળો થશે એના ભાગ્યા કરીશું, એના 2 ભાગ કરીશું, તો આપણને જે વચ્ચેનો એટલે કે સોડિયમનો અણુભાર આપણને પ્રાપ્ત થશે. એવું કોણે કીધું, ડોબરનરે કીધું. એવી રીતના આપણે કેલ્શિયમ અને બેરેલિયમ, અહીંયા આપણી પાસે છે બીજા નંબરમાં કેલ્શિયમ અને બેરેલિયમ, બંનેના આ છે પરમાણુભાર અથવા તો અણુભાર કહી શકીએ. બંનેનો સરવાળો કરીશું, ભાગ્યા 2 કરીશું, એટલે આપણને જવાબ મળશે 48. તો જે બી આજુબાજુના 2 પરમાણુભાર જે છે એના સરવાળાનો અડધો ભાગ કરતાં એના મધ્યમાં રહેલા તત્વના પરમાણુભાર મળે છે. એવી રીતના છેલ્લે છે ક્લોરીન, બ્રોમિન. ત્રણેયમાં પણ ક્લોરીન અને આયોડિનનો પરમાણુભારનો કુલ સરવાળો કરીશું, અને એના 2 ભાગ પાડીશું, તો આપણને બ્રોમિનનો અણુભાર મળશે. તો આ જે છે એ ડોબરનરે શોધ કરી, જોન ડોબરનર. એના પછી ઈસવીસન 1865માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાની જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ રજૂ કર્યો. તો મેન યાદ રાખવાનું છે, એલેક્ઝાન્ડરે કયો નિયમ રજૂ કર્યો, તો અષ્ટકનો નિયમ રજૂ કર્યો હતો. તત્વને ચડતા ક્રમમાં ગોઠવ્યા અને નોંધ્યું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. જે તમને કોષ્ટકની અંદર, તમારા ચોપડીની અંદર કોષ્ટક 3.2ની અંદર ન્યુલેન્ડના અષ્ટકો આપેલા છે. એની અંદર તમે જોશો તો પ્રત્યેક 8 નંબરનું તત્વ જે છે 8મા ક્રમનું,
એ તત્વ પહેલા નંબરનું જે તત્વ છે એના જે ગુણધર્મો છે એને મળતું આવે છે એવું અહીંયા એલેક્ઝાન્ડરે એટલે કે ન્યૂલેન્ડે નોંધ્યું. તો જે અષ્ટકનો નિયમ આપ્યો એલેક્ઝાન્ડરે તે ખાલી હાઇડ્રોજનથી કેલ્શિયમ સુધી એટલે કે 1 થી 20 નંબર સુધીના તત્વો સુધી સાચો પડ્યો. એના પછીના જે તત્વો છે એના માટે એ નિયમ સાચો પડતો નથી. એટલે એલેક્ઝાન્ડરે પણ અહીંયા સુધી જ એનો નિયમ રજૂ કર્યો હતો. તો ન્યૂલેન્ડનો આ નિયમ અષ્ટકનો નિયમ કેલ્શિયમ તત્વ સુધી જ સાચો માલુમ પડ્યો હતો. જો કે તે સમયે તેનો આ ખ્યાલ વ્યાપક અને સ્વીકાર્ય નહોતો બન્યો, પરંતુ તેમ છતાં પણ 1887માં તેને આ કાર્ય માટે રોયલ સોસાયટી લંડન દ્વારા ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તો ડેવી ચંદ્રક કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો યાદ રાખવાનું, જ્હોન એલેક્ઝાન્ડર ન્યૂલેન્ડને. તો જેણે શું શોધ કરી હતી? તો દરેક 8મા નંબરનું તત્વ છે એ પહેલા નંબરના તત્વોના ગુણધર્મ જેવું જ સેમ જોવા મળે છે. એના પછી 1834 થી 1907ની સાલની વચ્ચે અહીંયા આપણે સાલ લખવાની છે. 1834 થી 1907ની સાલની વચ્ચેના જે પ્રયોગો છે એ છે. તો આપણે જે આજે આવર્ત કોષ્ટક જોઈએ છે, આવર્ત કોષ્ટક દરેક જણે જોયું હશે, ના જોયું હોય તો ચેપ્ટર 3ની અંદર આપણને આપેલું જ છે, તો દરેક જણે જોઈ લેવું. તો આપણે કોષ્ટક જોઈએ છે તે દમિત્રી મેન્ડેલિફ અને જર્મન રસાયણ વિજ્ઞાની લોથર મેયરના ફાળે જાય છે. તો આગળના જે બી છે, સૌ પ્રથમ ડોબર્નરે ચાલુ કર્યું, એના પછી ન્યૂલેન્ડ જેણે અષ્ટકનો નિયમ આપ્યો, એ જે છે એ એમ થોડાક તત્વ માટે સાચો પડ્યો હતો. તેના પછી દમિત્રી મેન્ડેલિફ અને જર્મન રસાયણ વિજ્ઞાની જે ઘણા વર્ષોની શોધખોળ બાદ તેમનો નિયમ રજૂ કર્યો અને એ જે નિયમ છે એ જે આપણો આવર્ત કોષ્ટક છે હાલનું, એના માટે સાચો પડ્યો. 1869માં તેમણે જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. તો આ બંને વૈજ્ઞાનિકોએ શું કીધું? આગળના વૈજ્ઞાનિકનું આપણે હવે ભૂલી જવાનું છે. આ વૈજ્ઞાનિકે શું કીધું યાદ રાખવાનું છે કે જર્મન રસાયણ વિજ્ઞાની લોથર મેયર અને દમિત્રી મેન્ડેલિફે જે જણાવ્યું કે જો તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં એટલે કે હાઇડ્રોજન, પછી હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, એમ જેમ જેમ એમને આપણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તેની અંદર જે રાસાયણિક ગુણધર્મો છે એ ક્રમશઃ શું થાય છે? એના સમૂહ પ્રમાણે સામ્યતા દર્શાવે છે. તેથી તેની ગોઠવણી આપણે આવર્ત કોષ્ટકમાં તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં કરવી જોઈએ તેવું તેમણે જણાવ્યું. આવર્ત સંબંધ વિશેના અભ્યાસની શરૂઆત ડોબર્નરે કરી હતી, પણ આવર્ત નિયમને સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર મેન્ડેલિફ હતો. હવે આવર્ત નિયમની શરૂઆત કોણે કરી? તો ડોબર્નરે કરી. પરંતુ આવર્ત કોષ્ટક તેના માટે મેન્ડેલિફને ફાળે જાય છે. તો અહીંયા આપણે લોથર મેયર પણ લઈએ, પણ લોથર મેયર છે એનો જે નિયમ હતો એ પણ અહીંયા ભૂલભર્યો ગણાય છે. ખાલી જે મેન્ડેલિફ હતો તેનો જે નિયમ છે એ એટલો જ ખાલી સક્સેસ થયો. તેથી જે આવર્ત કોષ્ટક છે એની શોધ કરનાર તરીકે આપણે મેન્ડેલિફને ગણીએ છીએ. મેન્ડેલિફનો આવર્ત નિયમ છે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય છે. દરેક તત્વના ગુણધર્મોની વાત કરી છે અહીંયા. મેન્ડેલિફે તત્વોની આડી હરોળ અને ઊભા સ્તંભમાં તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં તે પ્રમાણે ગોઠવણ કરી કે જેથી સમાન ગુણધર્મોવાળા તત્વો એક ઊભા સ્તંભમાં કે સમૂહમાં ગોઠવાય. તો મેન્ડેલિફે શું કર્યું એ અહીંયા આપણને કીધું છે કે તત્વોની આડી હરોળ એટલે આ ટાઈપની, અને ઊભા સ્તંભ, તો ઊભા જે છે એને, તો આ છે હરોળ અથવા તો આવર્ત, અને આ જે છે એને આપણે સ્તંભ અથવા તો સમૂહ કહીશું. તો તેની અંદર એમણે તત્વો ગોઠવ્યા અને જે છે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા, અને એવી રીતના ગોઠવ્યા કે આખો જે સમૂહ છે, આ ધારો કે સમૂહ છે, તો આ સમૂહની અંદર જે બી તત્વ આવે, ધારો કે અહીંયા હાઇડ્રોજન આવે, એના પછી સોડિયમ આવે, એના પછી પોટેશિયમ આવે, તો સોડિયમ, પોટેશિયમ, હાઇડ્રોજન જેના જે સામાન્ય રાસાયણિક ભૌતિક ગુણધર્મો છે એ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એવી રીતના મેન્ડેલિફે તત્વોની ગોઠવણી કરી. એવી રીતના આપણે 17 નંબરના સમૂહની વાત કરીએ, જેની અંદર ફ્લોરિન, ક્લોરિન, પછી બ્રોમિન, આયોડિન
એ 17 નંબરનો સમૂહ છે. એની અંદર જે બી તત્વો છે એ હેલોજન તત્વ તરીકે ઓળખાય છે. દરેકના જે ગુણધર્મો છે એ પણ સમાન છે. તો આ રીતની મેન્ડેલિફની તત્વોની ગોઠવણી થઈ. મેન્ડેલિફે પરમાણ્વીય ભારને અવગણીને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સાથે મૂક્યા. હવે મેન્ડેલિફે શું કર્યું? જે પરમાણ્વીય ભારના આધારે જે ગોઠવણી કરતા હતા કે પરમાણ્વીય ભારના આધારે, જેમ કે હાઇડ્રોજન પહેલાં આવે, પછી હિલિયમ આવે, પછી લિથિયમ આવે, એવી રીતના, તો એને અવગણ્યું. જે લોથર મેયરે કીધું હતું એને નકારીને એણે એ પ્રમાણે કર્યું કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો છે એને એક સાથે મૂકવાનું ચાલુ કર્યું. તો દાખલા તરીકે તમે આવર્ત કોષ્ટકની અંદર જોઈ શકો છો. અહીંયા આપણી પાસે હાલમાં આવર્ત કોષ્ટક નથી, પરંતુ તમે આવર્ત કોષ્ટકની આપણે જ્યારે આગળ અભ્યાસ કરીએ ત્યારે આપણે જોઈ લઈશું. તે એની અંદર જે ટેલુરિયમ તત્વ છે, ટેલુરિયમ જે સમૂહ 6 ની અંદર છે, જે ઓછો પરમાણુ ભાર ધરાવે છે. આયોડિન સમૂહ જે 7માં છે, ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે મૂક્યો. તો તમે જોઈ શકો છો ચોપડીની અંદર પેજ નંબર 77 પર, તો જેની અંદર આપણને આ ઉદાહરણ આપેલું છે. તો આપણે એ ઉદાહરણ પણ જોઈએ. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ઉદાહરણ લેવાનું છે આયોડિન અને અહીંયા છે ટેલુરિયમ. મેન્ડેલિફે શું કર્યું? તેનું પરમાણુ ભારને ધ્યાનમાં નહીં લીધા, પરંતુ ધ્યાનમાં લીધા તેના ગુણધર્મોને. તો અહીંયા ક્લોરિન, બ્રોમિન, આયોડિન જેના ગુણધર્મો સરખા છે. હવે જો અહીંયા આયોડિન છે એને મેન્ડેલિફ પરમાણુ ભારના આધારે ગોઠવતો, તો પરમાણુ ભારના આધારે ગોઠવતા આયોડિન છે એ આ સ્થાને આવતો ટેલુરિયમના સ્થાને, અને જે ટેલુરિયમ છે એ પરમાણુ ભારના આધારે આ બાજુ આવતું. તો શું થતું? ક્લોરિન, બ્રોમિન અને ટેલુરિયમ જેના ગુણધર્મો સમાન થતા નહીં, તો નિયમ અહીંયા ખોટો પડી જાત. એટલા માટે આવર્ત મેન્ડેલિફે તેના પરમાણુ ભારને નહીં, પરંતુ તેના ગુણધર્મોને સરખા સમાન રીતે આવે એવી રીતના તત્વોની ગોઠવણી કરી. તેથી અહીંયા આપણે જોયું છે ટેલુરિયમનો જે પરમાણ્વીય ભાર છે એ 127 છે, આનો 126 છે. તો ઓછો કોનો છે? આયોડિનનો. તો પરમાણ્વીય ભારના આધારે ગોઠવણી કરીએ તો આયોડિન ટેલુરિયમની પહેલાં આવવું જોઈએ અને ટેલુરિયમ આ બાજુ આવવું જોઈએ, પરંતુ ગુણધર્મો આ જે છે એના સમાન છે. તેથી આખું આવર્ત કોષ્ટક છે તે તેના ગુણધર્મોના આધારે એની ગોઠવણી થયેલી છે એવું આપણે યાદ રાખવાનું છે. એના પછી આપણે આગળ જોઈએ. તો તે સમયે તેણે સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સમૂહમાં રાખવા તેવો પ્રાથમિક ખ્યાલ રાખ્યો હતો. તેણે સૂચવ્યું હતું કે હજુ સુધી ઘણા તત્વો વણ શોધાયેલા છે, એટલે કે અમુક તત્વો જે છે એ શોધાયેલા નથી, અને તેથી કોષ્ટકમાં કેટલીક ખાલી જગ્યાઓ પણ રાખી હતી. દાખલા તરીકે મેન્ડેલિફ જ્યારે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું હતું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ બંને તત્વો વણ શોધાયેલા હતા, એટલે કે શોધાયેલા હતા નહોતા. તેથી તેણે વણ શોધાયેલા જે તત્વો છે એના માટે જગ્યા ખાલી રાખી, અને જે એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે ખાલી જગ્યા રાખી હતી. હવે આવર્ત કોષ્ટક આપણે જોઈએ તો જે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ તે અને સિલિકોન છે, આ એલ્યુમિનિયમ અને સિલિકોન બંનેની નીચે એણે જગ્યા રાખી હતી. હવે જે બંનેની જગ્યા રાખી હતી, તો જે નીચે જગ્યા રાખી હતી ત્યાં અત્યારે હાલમાં તો છે જ તત્વ, પરંતુ પહેલાં જ્યારે શોધ કરી ત્યારે નહોતું. તો જે બંનેની જગ્યા રાખી એને આપણે એકા એલ્યુમિનિયમ અને એકા એલ્યુમિનિયમ અને આને એકા સિલિકોન તરીકે ઓળખીએ છીએ. એના પછી આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે રસાયણ વિજ્ઞાનને પરમાણુના આંતરિક બંધારણ વિશે કોઈ જાણતા 20મી સદીની શરૂઆતમાં અપરમાણ્વીય કણો અંગેના સિદ્ધાંતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો, અને 1913માં અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની, અહીંયા યાદ રાખવાનું છે, અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેનરી મોસ્લે એ તત્વોના ક્ષ-કિરણ વર્ણપટ લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ હતી. હવે આપણે આ વાત કરીએ છીએ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક રચાઈ ગયા પછીની, જેણે હેનરી મોસ્લીએ તેણે શું કામ કર્યું? તો તેમણે જ્યાં વી ઉત્સર્જિત ક્ષ-કિરણોની આવૃત્તિ લીધેલી છે, તો વર્ગમૂળમાં વી વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક ઝેડનો આલેખ દોર્યો, અને જે આલેખ છે એ આપણને આ રીતના મળ્યો, સીધી લીટી પ્રાપ્ત થયો. આ પરથી મોસ્લેએ દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય ભાર કરતાં પરમાણ્વીય ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે. તો જે આવર્ત કોષ્ટક છે એની અંદર એણે વી વિરુદ્ધ ઝેડનો આલેખ દોર્યો,
તો એના પરથી એને ખ્યાલ આવ્યો કે પરમાણ્વીય ભાર કરતાં પરમાણ્વીય ક્રમાંક વધારે અગત્યના છે. આ પરથી મોસ્લેએ દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય ભાર કરતાં પરમાણ્વીય ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ ધરાવે છે. આના આધારે મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો, તેને આધુનિક આવર્ત નિયમ કહે છે. હવે આધુનિક આવર્ત નિયમની વ્યાખ્યા આપણે આ મુજબ થશે: તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. તો અહીંયા જે નવો આવર્ત નિયમ છે એ યાદ રાખવાનો, અને નવો આવર્ત નિયમ કોણે આપ્યો એ બી યાદ રાખવાનું છે, હેનરી મોસ્લેએ. અને એને કોના વિરુદ્ધ આલેખ દોર્યો, અને એ આલેખ આપણને સીધી લીટી પ્રાપ્ત થયો હતો. તો હવે આ છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. તો આપણે જોઈએ છીએ આવર્ત કોષ્ટકની અંદર તેના પરમાણ્વીય ક્રમાંકના આધારે જ તત્વોની ગોઠવણી કરી છે. એના પછી આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવતા 94 જેટલા તત્વોમાં નોંધનીય સમાનતા જોવા મળી, જેમ કે એક્ટિનિયમથી પ્રોટેક્ટિનિયમની જેમ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમમાં પણ પીચ બ્લેન્ડ કે જે યુરેનિયમની કાચી ધાતુ છે. અહીંયા MCQ તરીકે પૂછાઈ શકે છે કે પીચ બ્લેન્ડ જે યુરેનિયમની અથવા તો યુરેનિયમની કાચી ધાતુ કઈ છે, યુરેનિયમ શામાંથી સૌપ્રથમ મળે છે? તો યાદ રાખવાનું પીચ બ્લેન્ડ. આપણે જાણીએ છીએ કે પરમાણ્વીય ક્રમાંક કેન્દ્રના વીજભાર જેટલો, એટલે કે પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલો જ હોય છે. આપણે આગળ ભણ્યા કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક જે દરેક તટસ્થ માટે કેવા હોય છે? સરખા હોય છે. એટલે કે પરમાણ્વીય કેન્દ્રની અંદર જેટલો વીજભાર હોય એટલો જ અહીંયા કહી શકીએ છીએ, જેનાથી ક્વોન્ટમ આંકની સાર્થકતા અને ઇલેક્ટ્રોનીય રચનાની આવર્તિતા સમજવી સરળ થઈ જાય છે. હાલમાં સ્વીકારવામાં આવ્યું કે આવર્ત નિયમ તત્વો તથા તેના સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે, જે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે છે. તો હાલમાં એ પણ સ્વીકારવામાં આવ્યું કે હવે અહીંયા આપણે આવર્ત કોષ્ટક છે એને કેટલા રૂપોથી વર્ગીકૃત કરવામાં આવ્યું છે તેના વિશે છે. તો અહીંયા જો કે એને પરમાણ્વીય ભારના આધારે નહીં, પરંતુ પરમાણ્વીય ક્રમાંક અને તેના ગુણધર્મોના આધારે. હવે પાછી એક નવી વસ્તુ ઉમેરવાની છે, જે છે એની ઇલેક્ટ્રોનની રચના, જે આપણે ચેપ્ટર 2માં ભણ્યા હતા, એની ઇલેક્ટ્રોનની રચના. તો જે સમૂહ છે એ સમૂહની અંદર, સમૂહ એટલે આવી રીતના ઊભા, તો જે સમૂહ છે એની અંદર ઇલેક્ટ્રોનની રચના પણ સરખી હોય છે. જેમ કે 3s2 છે પહેલા તત્વની, તો છેક સુધી 3s2 આવશે. એ પ્રમાણે એની ઇલેક્ટ્રોનની રચના પણ સમાવેશ થાય છે. હવે આવર્ત કોષ્ટકમાં આડી હરોળ રાખવાનું છે. આવર્ત કોષ્ટકમાં તો આવર્ત કોષ્ટક દરેક જણે જોયેલું છે. આવર્ત કોષ્ટકમાં આડી હરોળને કહ્યું, પરંતુ જેને શું કહેવામાં આવે છે? આવર્ત કહેવામાં આવે છે. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. આવર્ત અને સમૂહ કોને કહેવાય, અથવા તો શ્રેણી અથવા તો સ્તંભ કોને કહેવાય? તો આપણે આવર્ત કોષ્ટક આગળ જોઈએ એટલે એની અંદર આપણે સમજીશું કે આવર્ત અને સમૂહ કોને કહેવાય. તો જે ઊભા હોય એને સમૂહ કહેવાય, અને જે આડી લાઇનમાં હોય એને આપણે શ્રેણી કાં તો આવર્ત તરીકે ઓળખીએ છીએ. જે તત્વોના પરમાણુઓની સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના સમાન જોવા મળે છે તેમને આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે છે, એટલે કે સમૂહ અથવા તો કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. તો આખો જે આવર્ત કોષ્ટક છે એની અંદર જે ઊભો સ્તંભ છે એની અંદર ધારો કે આપણે લઈએ પહેલું તત્વ ફ્લોરિન, એના પછી લઈએ ક્લોરિન, એના પછી લઈએ બ્રોમિન, એના પછી આયોડિન. તો આ જે તત્વો છે એ શું છે? સમૂહ કહેવાય છે એને. તો સમૂહ અથવા તો બીજા શબ્દોમાં એને કુટુંબ પણ કહેવામાં આવે છે. હવે શા માટે કુટુંબ અને સમૂહ કહેવામાં આવે છે? કેમ કે એ જે આખો સમૂહ છે એ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના છે એ પણ કેવી છે? અહીંયા સમાન છે. ઇલેક્ટ્રોનીય રચનાની અંદર પણ એમને સમાન છે. જેમ કે દરેકની અંદર S કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, તો દરેક તત્વની અંદર S કક્ષક અહીંયા સંપૂર્ણ ભરાયેલી જ હશે. તો અહીંયા આપણને કીધું છે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના સમાન જોવા મળે છે. બાહ્યતમ કક્ષાની ખાલી વાત કરી છે. અહીંયા મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે, બાહ્યતમ કક્ષા. હવે બાહ્યતમ કક્ષા એટલે શું? આપણે જેમ કે સોડિયમ લઈએ તો સોડિયમને આપણે શું લખીએ? નિયોન 10, એના પછી 2p ભરાઈ જાય 3s1. તો જે 3s છે
આ નિયોન આપણે શું છે ઉમદાવાઈ લીધો. નિયોન પછીના જે આપણે અહીંયા લખીએ 12 3s1 આવે, 4s1 આવે, 4s1 3d 2 આવે. આગળ આર્ગોન લખીએ તો આર્ગોન પછીનો આ જે છે અહીંયા એને આપણે કહેવાય બાહ્યતમ કક્ષા. તો બાહ્યતમ કક્ષાના જે બી ઇલેક્ટ્રોન છે, અહીંયા 3d2 છે, 4s1 છે, તો એ કેવા હોય છે? સરખા હોય છે. કોની અંદર? એક સમૂહ કાં તો એક કુટુંબની અંદર. એ આપણે 9 છે. હવે IUPACની ભલામણ મુજબ જૂની પદ્ધતિ પ્રમાણે સમૂહને આ રીતના નંબર એટલે કે રોમન આંકની અંદર લખવામાં આવતા હતા અને જે હાલમાં પણ છે. તો જેને આપણે 1 થી 18 નંબર આપવામાં આવ્યા છે. તો આવર્ત કોષ્ટકની અંદર કેટલા હરોળ છે અને કેટલા સ્તંભ છે એ પૂછવામાં આવે તો 7 આડી લાઈન છે એટલે કે આવર્ત છે અને ઊભા જે છે સ્તંભ સમૂહ જે કેટલા છે? કુલ 18 છે. એના પછી આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્તો છે. આ મેઇન યાદ રાખવાનું છે. અહીંયાથી આપણને બહુ MCQ અને SQ પૂછાઈ શકે છે. આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્તો છે. આવર્તમાં તત્વોનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક n દર્શાવે છે. તો જે આવી રીતના છે આવર્ત 7 છે. આપણે આગળ ભણીશું 1 2 3 4 5 એવી રીતના કુલ 7 છે. તો જે આ છે આવર્તક્રમ એ nની વેલ્યુ દર્શાવે છે. n બરાબર મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ દર્શાવે છે. તે પછીના આવર્તોમાં એટલે કે પ્રથમ આવર્તમાં તો જે પ્રથમ આવર્ત છે એની અંદર ખાલી હાઇડ્રોજન અને હિલિયમ 2 જ તત્વો આવેલા છે. અને તે પછીના આવર્તોમાં અનુક્રમે બીજા નંબરના આવર્તમાં 8, ત્રીજા નંબરમાં 8, ચોથા નંબરના આવર્તમાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને એના પછીનું 7મી જે છે શ્રેણી છે એ હાલમાં અધૂરી છે પરંતુ એના તત્વો પણ 32 જ થાય છે. આવર્ત કોષ્ટકના આ સ્વરૂપમાં છઠ્ઠા અને 7મા આવર્તના તત્વોને અનુક્રમે લેન્થેનોઇડ તત્વો અને એક્ટેનોઇડ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે છઠ્ઠા નંબરનો અને 7મા આવર્ત જે છે એને લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ જેની અંદર 14 તત્વો એમ થઈને એન્ટેનોઇડ અને લેક્ટેનોઇડ બંને મળીને 15 તત્વો થાય છે. હવે આપણે 100થી વધુ જે આપણે પછી જોઈએ તો દરેક જણ પાસે આવી રીતના ચોપડીની અંદર આવર્ત કોષ્ટક આપેલું જ હશે. તો દરેક વિદ્યાર્થી આવર્ત કોષ્ટક જોઈ લે પોતાની ચોપડીની અંદર જેની અંદર આપણને આવેલું છે. દેખો અહીંયા આપણે જે ભણ્યા એ જોઈએ તો શ્રેણી કેટલી છે એટલે કે આવર્ત 1 2 3 4 5 6 અને 7. તો આ શું થઈ? ઊભી આડી લાઈન થશે ને અહીંયાથી આપણે જોઈએ આ શું છે? આવર્ત આ દરેક આવર્ત છે. તો કુલ કેટલી થઈ? 7. તો 7 આવી રીતના આવર્ત છે અને જે આ છે ઊભા તો આ શું છે? સમૂહ છે અને સમૂહ કેટલા છે? કુલ 18 અને આવર્ત છે એની 7. તો અહીંયા તમે દરેક જગ્યાએ જોઈ શકો છો 18 નંબર. અરે અહીંયા 18 છેલ્લે જે છે એ 18 સુધીના સમૂહ આપણને આપેલા છે. બીજું આપણે ભણ્યા કે પહેલી જે આવર્ત છે એની અંદર કેટલા તત્વો છે? 2 તત્વો છે. હવે કયા કયા? પહેલું જે છે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો આ હાઇડ્રોજન છે અને એની પછી આપણે જોઈએ તો આ હિલિયમ છે. તો હાઇડ્રોજન અને હિલિયમ કેટલા થયા? 2. એટલા માટે પહેલી આવર્તમાં 2 તત્વો. એના પછીની વાત કરીએ બીજા નંબરની આવર્ત. તો બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો ત્રીજા નંબરનું લિથિયમ. તો ગણવાનું ચાલુ કરો. લિથિયમ 1, બેરિલિયમ 2, એના પછી 3 4 5 6 7 8 નિયોન સુધી 8 તત્વો થાય છે. તો બીજાની અંદર 8 તત્વો થશે. એવી રીતના ત્રીજી છે એની અંદર પણ સેમ છે એટલે એના પર 8 થશે. તો અહીં આપણે લખીએ પહેલાની અંદર 2, બીજાની અંદર 8, ત્રીજાની અંદર 8. એના પછી આખી ફૂલ છે એટલે અહીંયા થશે કુલ 18 તત્વો. એના પછી 18. છઠ્ઠામાં થાય છે 32, સાતમામાં થાય છે 32. આ તમારે યાદ રાખવાની છે કુલ તત્વોની સંખ્યા કેવી રીતના આવી રીતના આવર્તમાં કેટલી સંખ્યા હોય છે પહેલી શ્રેણીમાં પહેલી આવર્તમાં એવી રીતના પૂછાય તો આપણે યાદ રાખવાનું છે. એના નીચે આપણે ભણ્યા કે છઠ્ઠો અને સાતમો એટલે કે આ અને સાતમાની અંદરથી
બે શ્રેણીઓ છૂટી પડે છે જે લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ તરીકે ઓળખાય છે. તો જે આપણને અહીંયા છેલ્લે આપેલી છે જેને બે શ્રેણી તરીકે અલગ જ ભાગ પાડવાની છે, જેને એફ વિભાગના તત્વો પણ કહેવાય છે, જે આપણને અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો એફ વિભાગના આંતરસંક્રાંતિ તત્વો. હવે આપણે આવર્ત કોષ્ટક આ જોઈ લીધું, જે આપણે આગળ મેન્ડેલિફનું બનાવેલું છે, એના વિશે ખ્યાલ આવી ગયો. હવે આપણે એ જોવાનું છે કે જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક આપ્યું છે એની અંદર અલગ અલગ વિભાગો પણ આપેલા છે. અહીંયા પહેલી જે બ્લુ લાઇન છે એને આપણે એસ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. કયો? આ છે એસ વિભાગ, અને એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે. એના પછી જે છેલ્લો બ્લોક, આપણે આની વાત કરીએ તો અહીંયાથી લઈને અહીંયા આ જે છે એને પી બ્લોકના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે એનો આખો પી બ્લોક. એના પછી આપણે વાત કરીએ ડી બ્લોકની. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ડી બ્લોકની વાત કરીએ તો અહીંયા ડી બ્લોક આપણી પાસે છે આખો આ વચ્ચેનો, છેક આગળથી લઈને તો અહીંયાથી 21 કેન્ડિયમ 21 જે યલો કલરનો ભાગ છે એ ડી બ્લોક છે, અને જે છેલ્લે છે જે એફ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવશે. હવે એની વિશે ડિટેલમાં અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા મેન્ડેલિફના આવર્ત કોષ્ટક સાથે પૂર્ણ કરીએ છીએ. તો દરેક સ્ટુડન્ટ્સ મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એ ફરીથી ને ફરીથી જોઈને એને સારી રીતે અભ્યાસ કરી લે, અને કેવી રીતના રચાયું, એનું ગુણધર્મો અથવા તો એના આવર્તિતા શા માટે જરૂર પડી તેના વિશે સારી રીતે અભ્યાસ કરે, અને દરેક જણ કોષ્ટકની અંદર એફ વિભાગ, ડી વિભાગ, પી વિભાગ અને એસ વિભાગના તત્વો ક્યાં આવેલા છે, દરેક આવર્તની અંદર કેટલા તત્વો આવેલા છે. તો આ જે આપણે આજનો લેક્ચર છે એમસીક્યુ એસક્યુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આપણી કેમિસ્ટ્રીની જે બેઝિક જાણકારી છે એના માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે. તો દરેક જણ સારી રીતે ભણે અને યાદ રાખે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું.